જો મનોરથ કરવામાં કંજૂસી નહીં કરે, મનોરથ કરવામાં ક્યારે પણ પોતાના સામર્થ્યને નહીં જોવું. ઠાકોરજી સંબંધી મનમાં મનોરથ કરવો હોય ને, પૂરો થાય એ જ્યારે થાય ત્યારે થાય, પણ પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરવો, ઠાકોરજીનું સામર્થ્ય વિચારીને મનોરથ કરવો. આપણે આવી કથા, આપણે થોડી આવો મનોરથ, અરે કેમ નહીં, મનમાં મનોરથ કરવામાં શું જાય છે? પ્રભુને જો ગમી જશે ને તમારો મનોરથ, તો તમારા સંજોગો ફેરવતા ઠાકોરજીને જરાય વાર નહીં લાગે. પ્રભુને એમ થશે મારે આની પાસે કરાવો છે, તો આપણા દિવસો ફેરવવામાં ઠાકોરજીને ક્ષણની વાર. આપણા માટે જે અસંભવ હોય છે, ઠાકોરજી માટે એક ક્ષણમાં સંભવ હોય છે. એટલે ક્યારે પણ અવિશ્વાસ રાખીને મનોરથ ન કરો, મન કચવાઈને મનોરથ ન કરો, અસમર્થ જાણીને મનોરથ ન કરો. મનોરથ કરો, સામર્થ્ય ઠાકોરજી આપી દેશે. એટલે જ્યારે કોઈ પણ ભગવત સંબંધી વિચાર કરો ને, ત્યારે પ્રભુ પર વિશ્વાસ રાખીને કરો કે આવો મનોરથ મારા મનમાં આવ્યો છે. અને મેં તો ઘણી જગ્યાએ જોયું છે, ઠાકોરજીએ પૂરા કર્યા છે આ મનોરથ. એટલે પ્રભુના મનોરથ કરતા વખતે પોતાનું લૌકિક સામર્થ્ય નહીં જોવું, પોતાનો ભાવ જોવો. કારણ કે તમારો ભાવ સાચો હશે તો સામર્થ્યનું દાન ઠાકોરજી ચોક્કસ કરી દેશે. અહીંયા તુલબાજી મનમાં મનોરથ કર્યો છે, ઠાકોરજીનો રથ તો પધાર્યો દુર્યોધનને ત્યાં, અને દુર્યોધનને સમજાવવા લાગ્યા, પ્રભુ 5 ગામ તને ન ગમતા હોય એવા, જેમાં કાંઈ ઉગતું ન હોય એવા 5 ગામ આપી દે દુર્યોધન. હું પાંડવોને સમજાવી લઈશ, મારી જવાબદારી છે, યુદ્ધ ટળી જશે. પણ જેની મતિ બગડી હોય એ ભગવાનની પણ વાત માનવા તૈયાર નથી. જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય એ ગુરુ, વડીલ અને ભગવાન આ ત્રણેયથી દૂર ભાગે છે. અને જ્યારે દુર્યોધને કહ્યું કે યુદ્ધ વગર સોયની અણી જેટલી જગ્યા પણ હવે યુદ્ધ વગર નહીં આપો, અને જ્યારે દુર્યોધન આમ બોલ્યો તો પ્રભુએ કહ્યું કે તો થઈ જવા દે યુદ્ધ. સમગ્ર પ્રયાસ કર્યા, પણ હવે યુદ્ધ સિવાય બીજો કોઈ કલ્યાણ નથી લાગતું. હવે આ યુદ્ધ નથી, હવે આ ધર્મ યુદ્ધ બની ગયું છે. અને એમ કહીને પ્રભુ જવા લાગ્યા. દુર્યોધને કહ્યું પણ જાઓ છો ક્યાં? ભોજનની તૈયારી છે, ભોજન તો કરીને જાઓ. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય ને કાં મારે ભોજનની કમી હોય. આપણે ત્યાં તો એટલે જ અન્નની શુદ્ધિનો પણ દરેક ધર્મમાં બહુ વિશેષ વિચાર આપવામાં આવ્યો છે. ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે, એમ શાસ્ત્ર કહે છે. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. એટલે આપણે ત્યાં બધા વિવેકો આપ્યા છે. ધર્મના આ સહાયક બધા જ નિયમો છે, દરેક સંપ્રદાયોમાં હોય છે. કારણ કે અન્નથી મન બને છે, એમ શાસ્ત્ર કહે છે. અને મન દ્વારા આપણે ઈશ્વર પ્રાપ્તિ તરફ જઈએ છીએ. એટલે આ બધા વિવેકો. એટલે પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે કહ્યું, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. બધું ધરીને ન લઈ શકો તો આટલું તો કરો, પહેલું મોઢામાં મૂકીશ એ ઠાકોરજીને ધરેલું મૂકીશ. એમ કહેવાય કે બધું પ્રભુને ધરીને લેવું, પણ કદાચ આપણે ન કરી શકીએ તો એટલો નાનકડો નિયમ રાખો, રોજ સવારે પહેલા પ્રભુને ધરેલી પ્રસાદી મિશ્રી મોઢામાં મૂકીશ. પહેલું પ્રસાદી વસ્તુ મૂકીશ અને પછી બીજું કંઈ ગ્રહણ કરીશ. પહેલા ભગવત નામ બોલીશ, પછી બીજું કંઈક બોલીશ. નાના નાના તમને લાગતા નિયમો કેટલા મોટા ચમત્કારો તમારા જીવનમાં કરી શકે છે, એની તમે કલ્પના કરી શકતા નથી. તમને એમ લાગે કે એક મિશ્રીમાં પ્રસાદીમાં શું, એકવાર જય શ્રી કૃષ્ણ બોલવામાં શું, એકવાર દંડવત કરવામાં શું, એક યમનાષ્ટકમાં શું, એક માળામાં શું. તમારા માટે નાનું છે, ઠાકોરજી માટે તમારા મુખમાંથી નીકળેલું ભગવત નામ એ નાનું નથી. જ્યારે તમારા મુખમાંથી એકવાર ભગવત નામ નીકળે છે ને, તમે ધીમે રહીને બોલો છો, પ્રભુ બહુ જોરથી સાંભળે છે. પ્રભુ એ સાંભળે છે, સ્વીકારે છે. એટલે ક્યારે પણ ભગવત નામને નાનું માની, ઘણી વાર શું થાય, બહુ મોટાની કલ્પના કરી આપણે નાનું નાનું મૂકી દઈએ. અરે સકડી ભોગ ધરું છે એમ કરી મિશ્રી ભોગે બંધ કરી દે. અરે રોજ 11 માળા કરી એમ વિચારીને 1 માળા બંધ કરી દે. અરે રોજ 9 યમનાષ્ટક એમ કરીને 1 યમનાષ્ટકે બંધ કરી દે. અરે ના, 1 થી શરૂ તો કરો. યમનાજી કૃપા કરશે તો 9 કરતા થઈ જશે. નાનું ન માને. એને લૌકિક બુદ્ધિ એ ન જુઓ. લૌકિક બુદ્ધિ એટલે ગણતરી કરવી, અલૌકિક બુદ્ધિ એટલે એક એક નામને મહાન ગણીને લેવું. અને અલૌકિક બુદ્ધિ ભગવત નામનું મહાત્મ્ય જાણશો ને
તો એક માળા નાની નહીં લાગે, કારણ કે 108 વાર તમે નામ લો છો. એક નામમાં એટલી તાકાત છે, જન્મ જન્માંતરના પાપોને સમાપ્ત કરી દે. તો તમે તો 108 વાર બોલ્યા છે. લૌકિક બુદ્ધિ કરશો તો સંખ્યા બળ લાગશે, અલૌકિક બુદ્ધિ રાખશો તો ભગવત નામનું બળ લાગશે. એટલે ભગવત નામ અને ભગવત સેવાનું, તમને આટલી નાનકડી સેવામાં શું? તમારા માટે નાની છે, ઠાકોરજી માટે નાની નથી. એટલે અલૌકિક નું મહાત્મ્ય જાણી અને પછી પ્રભુની સન્મુખ થવું. તમને લાગે 1 મિનિટ દર્શન કરવામાં શું છે, ખાલી તો ઝાંકી કરીને નીકળી ગયો, એમાં કઈ મોટી વાત? અરે નાની વાત નથી. તમે પ્રભુની સન્મુખ થયા, અને સન્મુખતા એ સૌથી મોટો સદગુણ છે. તો અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, દુર્યોધન આગ્રહ કરે છે ને પ્રભુ કહે બંને સંજોગ નથી એટલે હું તો ચાલ્યો. નથી તું મારો પ્રિય, નથી મારે કોઈ કમી. તો દુર્યોધન કે તમને અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. અને દારૂકને કહ્યું સારથીને લઈ લે રથ વિદુરજીના આંગણે. અહીંયા સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી હાથમાં માળા લઈને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જાપ કરી રહ્યા. અને એટલામાં દરવાજો ખટખટ્યો. વિચાર કરો, ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા તમે માળા ફેરવતા હો, દરવાજો ખટખટે, તમે ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય. અસમર્થતા યાદ અપાવી એને નાનપ યાદ નથી કરાવતા. એ જેટલો સામર્થ્ય વાળો હોય ને, પ્રભુ એટલું જ માંગે છે ને એટલી જ અપેક્ષા રાખે છે. કુમનદાસજીને ત્યાં પણ રાજભોગ છોડી મંદિરનો ને પધારે. વાર્તા સાહિત્યમાં જુઓ કુમનદાસજીની વાત. અને કુમનદાસ પાસે આવીને કે કુમન આજ કહા સિદ્ધ भयो है, मैं भोजन करवे आयो हूं, सखान में होड़ लगी है. कुमनदास कहे कि प्रभु घर में तो बेजर की रोटी, टेंडी को शाक, दही और संधानो. प्रभु के यही तो मुकु भावे, आज तो જોઈ તું મારે જલ્દી લાવ. જે બન્યું હતું ને પ્રભુએ એ જ માંગ્યું. તમારા સામર્થ્યથી વધારે ભગવાન તમારી પાસે ક્યારે અપેક્ષા રાખતો નથી. એટલે ક્યારે પણ કોઈનું મોટું કંઈક જોઈ પોતાને ભક્તિ માટે નાના ન ગણવા લાગતા. દરેક પોતાના સામર્થ્યને ઉદાર હૃદય સામર્થ્ય કરતા અધિક કરે, પણ ક્યારે પણ આપણી અસમર્થતા એ આપણી અલાયકતા નાલાયકતા નથી બનતી. જો આપણી અસમર્થતાને કારણે આપણે ક્યારે પણ સેવા માટે ગેરલાયક નથી બનતા. એટલે ક્યારે પણ ભગવત સેવામાં, ભગવત કથામાં, ભગવત ભક્તિમાં પોતાના સામર્થ્યને કારણે પોતાને નાનો ન ગણતા, અને તમને મોટો તમારો ભાવ બનાવે છે. અહીંયા પ્રભુનો, અમારા પુષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ જ છે. ક્યારે કોઈ પણ જીવ પાસે પ્રભુએ ક્યારે એવું કાંઈ માંગ્યું નથી કે એને એવું લાગે કે હું લાવી નહીં શકું. તમે જોઈ લો, બસ સ્વભાવ છે. ઉલટાના વૈષ્ણવ પોતાની લાયકાત નહોતી તો 1.25 લાખનું ફૂલ લઈને આવ્યા અને શ્રીનાથજીને ઘરે ઠાકોરજીને ધરાવ્યું તો શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. અને થયું કે આ ફૂલ તો ઠાકોરજી માટે છે. અને પેલો યવન આવ્યો ને કે હું મારા બેગમ માટે લઈને જાઉં, અને હોડ ચાલી. પેલો કે 1000, પેલો કે 5000, પેલો કે 10,000. 1.25 લાખમાં એક ગુલાબ ખરીદ્યું અને ઠાકોરજીને ધર્યું ને તો શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. આવી ઉદાર તમારા વિજયભાઈ પણ એવું ઠાકોરજીનું છે, ઉત્તમ કરો, શ્રેષ્ઠ કરો. અમારું ભાગવતજીનું છે, સરસમાં સરસ કરો. એ ભાવ કરવાની જે તત્પરતા છે ને, ઠાકોરજી એનાથી રાજી થાય. અને એટલા માટે જ્યારે પ્રભુ ક્યારે અસમર્થતા યાદ ન અપાવતા હોય એટલે ભક્તોને ભગવાન ક્યારે અસંતોષ આપતા નથી. પ્રભુ તો હંમેશા પ્રસન્નતા આપે છે. વિદુરજીના મનોરથ પૂર્ણ થયા છે અને પ્રભુનો રથ પાછો ચાલ્યો. નિર્ધાર થયો કે હવે યુદ્ધ થવાનું જ છે. વિદુરજીને એમ થયું મારે ભાઈઓને લડતા જોવા નથી. ભગવતીઓને ક્લેશમાં રસ નથી હોતો. જો કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં પણ આવે ને કે મહાપ્રભુજીને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના ભક્તો બહુ પ્રિય છે. તો ઠાકોરજીને શું નથી ગમતું? તો કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો અને ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. એટલા માટે
પ્રભુને જ્યાં ઘરમાં બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. ભગવદીઓએ સંઘર્ષથી બચવું, ક્લેશથી બચવું. જેને ઝઘડવું જ છે ને એને 100 બાના મળી જવાના છે. એને બાનાની કમી દુનિયામાં નથી. પણ જેને જીવનમાં પ્રેમ અને શાંતિથી રહેવું છે ને એનું એક જ કારણ છે, તથૈવ તસ્ય લીલેતિ. જે ઘટ્યું એ ઠાકોરજીની ઈચ્છા હતી. વ્યક્તિઓ માધ્યમ હોય છે, ઈચ્છા હરિની હોય છે. અને જ્યારે હરિની ઈચ્છા માનશો ને તો ભગવાન જોડે ક્યારેય કોઈ કમ્પ્લેન નહીં રહે. કારણ કે વ્યક્તિઓ જોડે વાંધા હોઈ શકે, ભગવાનની ઈચ્છામાં દોષ કાઢે તો એના કરતા મોટો કોઈ મૂર્ખ નથી. કારણ કે પ્રભુ એની ઈચ્છામાં સર્વના હિત છુપાયેલા હોય છે. ભગવાન ક્યારે કોઈનું હિત ક્યારે કરતો જ નથી. આપણી ગેરસમજ ઘણી વાર ભગવાનની લીલાઓમાં પણ દોષ દર્શન કરાવી શકે, એ આપણી ગેરસમજ છે. પણ ભગવાન ક્યારે કોઈનું અહિત કરતા નથી. અહીંયા વિદુરજીને એમ થયું કે લડે મારે જોવું નથી. અને વિદુરજીને વિચાર થયો કે હું યાત્રા કરવા નીકળી જાઉં. 36 વર્ષ સુધી વિદુરજીએ સપત્ની યાત્રા કરી છે. દરેક તીર્થોના નિયમો પાળ્યા, દરેક કુંડમાં જાય ત્યાં જે દાનના વ્રતના નિયમો હોય પાળતા પાળતા વિદુરજી યાત્રા કરી રહ્યા છે. જો યાત્રાના સ્થળે જાઓ ને તો ભક્ત બનીને જજો, મુસાફર બનીને ન જજો. કેવલ ટુરિસ્ટ બનીને જનારા લોકો ઉલટાના યાત્રાના સ્થળોને પણ અપવિત્ર કરીને આવે છે. ફરવા માટેની દુનિયામાં ઘણી જગ્યા છે. તીર્થો મુક્તિ માટે, ભક્તિ માટે, આત્મશુદ્ધિ માટે છે. તીર્થોમાં જ્યારે પણ જાઓ તો આ ત્રણમાંથી એક સંકલ્પનમાં હોવું જોઈએ. કાં હું મારા પાપમાંથી મુક્ત થઈ આત્મશુદ્ધિ કરું, કાં હું મારો મોક્ષ પ્રાપ્ત કરું, કાં ભગવાનની ભક્તિની મને પ્રાપ્તિ. આ ત્રણમાંથી એક સંકલ્પ સાથે તીર્થોમાં જવું. તીર્થોમાં લૌકિક ભાવથી કેવલ ફરવાની બુદ્ધિથી જવાનું ટાળો. કારણ કે જ્યારે ફરવા વાળા લોકોની સંખ્યા એટલી વધી જાય છે તો જે સાચા અર્થમાં તીર્થ યાત્રા કરવા આવ્યા છે એ પોતાના લાભથી વંચિત રહી જાય છે. ફરવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે. તીર્થો ફરવા માટે નથી, એ આત્મોદ્ધાર માટે છે. એ ભગવાનના ધામો છે જ્યાં ભગવાન બિરાજે છે. અને ભગવાન મળવાની આકાંક્ષા સાથે જ તીર્થોમાં જવાનો આગ્રહ રાખો. કેવલ મોજશોખ માટે તીર્થ સ્થાને જવાનું ટાળો. અહીંયા વિદુરજી તીર્થ યાત્રા કરી રહ્યા છે. પરિભ્રમણ કર 36 વર્ષ, ન કોઈ સમાચાર, ન કોઈ ખબર, અંતર કાંઈ ખબર. અને એ ટાઈમે મોબાઈલ હતા બી નહીં ને, નહીં તો રોજ ફોન કરીને પૂછી બાકી બધું બરાબર છે ને. એક ભાઈ ને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તું બ્રજમાં આવ, મારે તને મળવું છે, હું તને પ્રગટ દર્શન આપીશ. અને પેલો તો તુરંત બાંધ્યા સામાન, તાળું માર્યું ઘરને, કહ્યું પ્રભુ ધ્યાન રાખજો ઘરનું, કરીને નીકળ્યો બ્રજમાં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ક્યાંય પ્રભુએ દર્શન જ ના આપ્યા. થાકીને ઘરે પાછો આવ્યો તો ઠાકોરજી અદબ પાડીને ઘરના દરવાજા પાસે ઉભા હતા. અરે પ્રભુ, આપે મને ત્યાં બોલાવ્યો ને અહીંયા ઉભા છો? અરે તું જ મને કહી ગયો પ્રભુ ઘર સાચવજો, એટલે હું બ્રજમાંથી અહીંયા આવી ગયો. તું નીકળતા સમય બોલીને ગયો. મૂળ વાત એ છે, તીર્થ બુદ્ધિથી થવા જોઈએ. વિદુરજી 36 વર્ષ સુધી યાત્રા કરે છે. અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગયું અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. પણ વિદુરજીને કોઈ સમાચાર નહીં. યાત્રા કરતા કરતા યમુનાજીના તટ પર આવ્યા ને ત્યાં ઉદ્ધવજી સાથે મેળાપ થયો. અને ઉદ્ધવજીએ સમગ્ર કથા કહી કે આ રીતે દ્વારકાધીશ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યાં આ સમાચાર સાંભળ્યા વિદુરજીના નેત્રો ભરાઈ આવ્યા. અરે છેલ્લે દર્શન પણ પ્રભુના હું ન કરી શકી. તમે તો છેલ્લે ન કરી શક્યા, પણ ભગવાન એના અંત સમયમાં તમને યાદ કરતા હતા. મને કહ્યું છે કે વિદુરજીને સંદેશો આપજો કે માંડવ ત્યાં જઈને મળે. અને એમના માટે મેં મૈત્રેય મુનિ પાસે સંદેશો રાખ્યો છે. મૈત્રેય મુનિને જઈને મળે. વિદુરજી ત્યાંથી આવ્યા મૈત્રેય મુનિ પાસે. મૈત્રેય મુનિ જોતા જ બોલ્યા, અરે આવો ધર્મરાજ, આવો યમરાજ. વિદુરજી ચોંક્યા. હું તમને ઓળખું છું, તમે સાક્ષાત યમરાજનો અવતાર છો વિદુરજી. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે તમારો જન્મ થયો છે.
સુંદર સંવાદ થયો છે. જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય એવો પ્રશ્ન વિદુરજીએ મૈત્રેય મુનિને પૂછ્યો. મહાપુરુષો ભેગા થાય તો કેવી ચર્ચા થાય. અને પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂય તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. બડા સુંદર પ્રશ્ન કિયા. પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે. કોઈને દુઃખ જોઈતું નથી હોતું, કોઈની પ્રવૃત્તિ દુઃખ મેળવવાની હોતી નથી. સુખ માટે જ કરેલા દરેક કામો છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ દુનિયાનો માણસ દુઃખ માટે કામ કરે કે હું આ કરું તો દુઃખી દુઃખી થઈ જાઉં? કોઈ દુઃખ ને, અરે કોઈ ખરાબ કામ પણ કરે તો મેળવવા તો સુખ જ. હું સુસાઇડ કરું, હું મરી જાઉં તો સુખી થઈ જાઉં, છે ખરાબ કામ. કોઈ ઈચ્છા તો સુખની જ. કોઈ દુઃખને લક્ષ્યમાં રાખીને કામ કરતું નથી. બધાને સુખ જોઈએ છે. અને સુખની શોધમાં નીકળેલો માણસ દુઃખ લઈને ઘરે કેમ આવે છે? ખૂબ સુંદર ઘણી બધી ચર્ચાઓ છે. માણસને સુખની કામના છતાં દુઃખ કેમ મળે? પહેલું કારણ તો એ, જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી એટલે દુઃખ મળે છે. નાશવંત સંસાર એ તો દુઃખમાલય છે, દુઃખનું ઘર છે. અહીંયા સંસારમાં તમે ગમે તેટલી મહેનત કરી લો, છેલ્લે જેની પાસે સુખની કાંક્ષા રાખી હોય એ દુઃખના જ કારણ બને છે. નાશવંત છે, ક્યારેક તો મળેલું જવાનું છે. આપણે જઈશું કાં વસ્તુ જ દુઃખ તો આવવાનું નહીં ઈચ્છો છતાંય દુઃખ આવવાનું, કારણ કે સ્વભાવ જ છે. અહીંયા દુઃખનું ઘર છે. બીજું કારણ, જ્યારે પણ સુખ આવે ત્યારે માણસ ભોગવતો નથી પણ દુઃખની રાહ જુએ. આપણે શું કરીએ? જો આટલું ધન મળ્યું ને ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે ઈચ્છા તો, પ્રતીક્ષા તો દુઃખની જ કરીએ છીએ, વ્યવસ્થા તો દુઃખની જ કરીએ છીએ. ક્યારે મળેલા સુખના સમયમાં પણ સુખ ન ભોગવી દુઃખની પ્રતીક્ષા માટે સુખ ભેગું કરી રાખીએ અને એટલા માટે સુખનો અનુભવ નથી થતો. ત્રીજું કારણ, માણસ જ્યારે પણ સુખ મળે છે ને ત્યારે બીજા જોડે સરખાવી લે છે, વધારે સુખી જોડે સરખાવી લે, એટલે મળેલું સુખ પણ સુખ લાગતું નથી. અરે દુઃખ આવે ને ત્યારે પોતાના કરતા વધારે દુઃખી જોડે સરખાવજો તો દુઃખ ઓછું થઈ જશે. પણ સુખને વધારે સુખી જોડે સરખાવશો તો મળેલા સુખનો આનંદ ગુમાવી દેશો. હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. ને પકડવા દોડો તો હાથમાં ના આવે, શાંત બેસી જાવ તો માથે આવીને બેસી જાય. સુખ પણ એવું જ છે. તમે નહીં ઈચ્છો તોય આવશે, સુખે આવશે ને દુઃખે આવશે. આ તો સમુદ્રની લહેરો જેવું છે. જે કર્મો છે, કારણ કે સુખ દુઃખના કારણ આપણા જ કરેલા કર્મો છે. અનેક અનેક ચર્ચાઓ સુખની કરવામાં આવી કે સુખ જીવનમાં ક્યાંથી આવે. એક વસ્તુ સમજી લો, સુખનું મૂળ કારણ નથી મહેનત, નથી બુદ્ધિ, નથી પ્રયાસ. સુખના મૂળમાં છે પુણ્ય. સુખ હંમેશા પુણ્યથી આવે છે, એમ શાસ્ત્ર કહે છે, અને દુઃખ હંમેશા પાપથી આવે છે. અને દુઃખ અને સુખના કારણ એવા કર્મો જરૂરી નથી કે આ જન્મમાં કર્યા હોય. ઘણી વાર આપણે, મેં તો આ જન્મમાં એવું કાંઈ કર્યું નથી છતાંય મને દુઃખ કેમ? તારા જીવનમાં સુખ આવ્યું ત્યારે આ તે પ્રશ્ન કર્યો, મેં તો એવું કાંઈ કર્યું નથી, મારા જીવનમાં સુખ કેમ? સુખ આવે ત્યારે તો પ્રશ્ન કરતા નથી. ત્યારે તેમ થાય કે આ જન્મમાં મેં તો કઈ એવું પુણ્ય કર્યું નથી કે સુખ આવે, છતાંય આવ્યું ને. કોઈ ને કોઈ જન્મના સંચિત થયેલા કર્મો ભાગ્ય બનીને તમને આપે છે. પણ તમે જ કર્મની કલમે તમારા ભાગ્યમાં સુખ અને દુઃખ લખ્યા છે. આ કર્મ એવી કલમ છે જેનાથી તમે જ તમારું નસીબ લખો છો. એટલે સુખ જોઈતું હોય તો કર્મ સુધારો, કર્મ પુણ્ય રૂપે કરશો. એટલે જ પુણ્યો દ્વારા, કારણ કે જો મહેનતથી જ આવતું હોત સુખ તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે છે, એ વધારે સુખી હોવો જોઈએ. જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો મોટા મોટા વિદ્વાનો પણ દુઃખી હોય છે, તો એ સુખી હોવા જોઈએ, એટલી બુદ્ધિ છે. સુખ આવે છે પુણ્યથી. આપણે
જે આનંદ પ્રમોદ કરીએ, કેટલા પૈસા ખર્ચા એનો હિસાબ રાખીએ, પણ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચાઈ ગયા એનો તો હિસાબે રાખતા નથી. એટલે જ આપણે ત્યાં એક ક્રમ હતો કે જ્યારે પણ કોઈ સારો પ્રસંગ કરો ને ત્યારે સૌથી પહેલા દાન, પુણ્ય, સેવા કરો. કેમ? કારણ કે આજે સારો પ્રસંગ સુખ ભોગવવામાં મારા ઘણા પુણ્યો ખર્ચાવાના છે, તો એ ખર્ચાય એના પહેલા નવા બાંધી લો. એટલે જ આપણે ત્યાં વિધાન હતું કે કોઈ પણ સારા કર્મો, કોઈ સારો પ્રસંગ ઉજવો એના પહેલા પુણ્ય કરો, દાન કરો, કાંઈક સત્કર્મ કરો, બીજાના સુખનો વિચાર કરો, જેથી ફરી નવા પુણ્યો બંધાઈ જાય. એટલા માટે જે દાન તમે આપો છો તો લેનારને પગે લાગો છો ને. જેને તમે આપો છો એને ખરેખર તો આપનારને પગે લાગવું જોઈએ, પણ તમે એટલા માટે એને પગે લાગો છો કારણ કે તમે એને એ વસ્તુ આપી જે એની પાસે કાયમ નથી રહેવાની, પણ એને સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. અને એટલા માટે મોટો દાતા લેનાર છે, કારણ કે એ સ્વીકારી તમને પુણ્ય કરવાની તક આપી રહ્યું છે. જીવનમાં જે તમને ભક્તિ કરવાની, સેવા કરવાની, સત્કર્મ કરવાની અને પુણ્ય કરવાની તક આપે ને એ વ્યક્તિનો ક્યારે ઉપકાર ભૂલતા નહીં. અને એટલે જ આપણે સેવા કરતા પહેલા મહાપ્રભુજીને યાદ કરીએ છીએ ને. કેમ? કારણ કે મહાપ્રભુજી અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. આ દાન તો મહાપ્રભુજી આપણને આપ્યું છે અને એ દાતા છે. એટલા માટે એમને આપણે યાદ કરીએ છીએ કે શ્રી વલ્લભની કરુણા છે તો મારા જેવો સાધારણ જીવ યશોદાજી જેવું સુખ લઈ શકે છે. આ લૌકિક સંસારમાં રહેતા રહેતા પણ આ લૌકિક દેહથી હું વ્રજભક્તોનો આનંદ મેળવું છું, એની પાછળ મહાપ્રભુજીની કૃપા જ કારણ છે. બાકી આ હાથ પ્રભુને સ્પર્શવાને લાયક છે? શું આ આંખો પ્રભુને જોવાને લાયક છે? શું આ કાન કથાને લાયક છે? ના. પણ મહાપ્રભુજીએ સ્વીકાર કરીને ગળામાં કંઠી આપીને તો આંખ જોવાને લાયક થઈ ગઈ, કાન કથા સાંભળવાને લાયક થઈ ગયા, આ હાથ પ્રભુના ચરણ સ્પર્શ કરવાને લાયક થઈ ગયા. આ અધિકાર તો મહાપ્રભુજીએ સ્વીકારવાને કારણે મળ્યો છે. અને એટલા માટે દરેક વખતે મહાપ્રભુજીની કાની અને મહાપ્રભુજીનું સ્મરણ આપણે કરીએ. તો જ્યારે પણ જીવનમાં, આપણા જીવનમાં કોઈ ભક્તિ, પુણ્ય, સત્કર્મ આ કરવા માટે જે પ્રેરિત કરે, જે અવસર આપણને આપે છે, એનો ઉપકાર હંમેશા યાદ રાખો. અહીંયા અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે કે દુઃખ એટલા માટે ભોગવે છે કારણ સંસારમાં સુખને શોધે છે. જો એટલે જ મહત્વની વાત એ છે, જે પ્રતિકૂળ, સંસારને જેને જે જોઈએ એ વસ્તુ આપવી. સંસારને પ્રેમ નથી જોઈતો, સંસારને વ્યવહાર જોઈએ છે.